माँ बाप એટલે શું? ડોંગરેજી બાબા કહેતા પથરામાં નાખતા નહીં, મૂંગા પ્રાણીઓના પેટમાં નાખજો. આ ગુરુદેવનો સંદેશ હતો, તમારા અહીંયા સમજાયો. આવતીકાલે જે આપણે સત્સંગ રાખ્યો છે ગીતા પર છે, કાલે પણ ગાય વિશે ભગવાન કૃષ્ણ જે મહાભારતનો ઉલ્લેખ કર્યો છે એની ચર્ચા કરશું. આવો 2 મિનિટ. શ્રી રામ જય રામ જય જય રામ, 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 જય શ્રી રામ જય જય હનુમાન, જય શ્રી રામ જય જય હનુમાન, જય શ્રી રામ જય બાપુ મંદિર વિરુદ્ધ બોલ્યા છે. હું કોઈ વિરોધ નહીં બોલો. મંદિર બનાવો, મંદિરની જરૂર છે, મંદિરમાં આપો, સંતોને આપો, જ્યાં જરૂર છે ત્યાં આપો, પણ ગાયો પર વિશેષ ધ્યાન દેજો. હવે તમારા ગામડામાં કંઈ હોય, તમે આપી શકતા હોય, જ્યાં ગૌશાળા, જે જરૂર હોય ગાયોને, જ્યાં ભૂખી રહેતી હોય ઘાસચારા વગરની, એને આપજો. જ્યાં શેયાને નહીં પણ જ્યાં જરૂર છે એને આપજો. મારી તમને પ્રાર્થના છે. મંદિરો બનાવો, મંદિરનું સંચાલન કરો, સ્કૂલો બનાવો, હોસ્પિટલો બનાવો, પણ સાથે સાથે ગૌશાળાનું ધ્યાન દેજો. કારણ કે આપણો ધર્મ છે, ગાય આપણી માં છે, એનું આપણે ધ્યાન નહીં રાખીએ તો આપણું ધ્યાન બીજો કોણ રાખે? ભગવાન તો નહીં રાખે. તમે ભગવાન પર બહુ વિશ્વાસ ન કરશો મારા બાપ. એ એમ કહે છે કે મેં ગાયને માં માની, તમે મારી માને દુખી કરો અને તમે મારી પાસે ભીખ માગો તો હું એવો નવરો થોડો. તમને ભગવાન માટે ટાઈમ નથી, એને તમારા માટે ટાઈમ નથી, યમરાજને મોકલશે, નહીં આવે. એ તો કહે છે ગા મારી માં છે, એની સેવા કરો. આ પક્ષી મારા છોકરા છે, નિરાધાર, ગરીબ, દરિદ્ર, દુખી, રોગી મારું અંગ છે, એની સેવા કરો તો હું રાજી થઈશ. બાકી નામ માટે મરો, ભરવાની જગ્યાએ ભરો એ ઠીક છે, દુનિયા રાજી થશે, પણ હું રાજી નહીં થાવ. આવું ભગવાન મહાભારતમાં કૃષ્ણ બોલ્યા છે, ગીતામાં 16મા અધ્યાયમાં બોલ્યા છે, ઉત્તરકાંડમાં ભગવાન રામ પણ બોલ્યા છે. હે માનવીઓ, વારે વારે માનવનો જન્મ મળતો નથી, છેલ્લો જન્મ છે. સાધુ સંતો દ્વારા, ગ્રંથો દ્વારા જે કંઈ તમને માર્ગદર્શન મળે, સારું લાગે તો અપનાવજો, સારું લાગે તો ચાલજો, અને સારું લાગે અને કરજો. આટલું ભગવાન રામ બોલતા બોલતા રેડ્યા હતા, કૃષ્ણ બોલતા બોલતા રેડ્યા. અને હનુમાનનો દાસ પણ તમને એ જ કહે છે કે જે તમારો ધર્મ છે એને છોડશો નહીં, કારણ કે તમને તમારો ધર્મ જ બચાવશે, બીજું કોઈ નહીં બચાવે. આગળની કથા, આગળનો સત્સંગ આવતીકાલે બરોબર 8 વાગે. આપને મારી પ્રાર્થના છે, હવે જાહેર કરી દીધો સીએમ સાહેબે, તો કાલનો દિવસ હું રોકાઈશ. તમને સમય મળે તો આવજો મારા બાપ. બોલીએ રામચંદ્ર ભગવાન. હવે તો ઘેર જવાનું જોરથી બોલો, બોલો હનુમાનજી મહારાજ.